છું. પરમજીની શક્તિનો છેલ્લા 30 વર્ષથી લાભ લઉં છું. અસંખ્ય કામો પરમજીએ પાર પાડ્યા છે. પ્રથમ કરેલા પિતૃવાયમાં પરમજીને વચન આપેલું પ્રતિ દિવસ 1 કલાક પિતૃવાય પ્રચાર કરીશ. તો ઓનલાઈન આ પરમયોગ પિતૃવાય સમજાવવાનો મારો પ્રયત્ન છે. જીવનમાં જ્યારે કોઈ પણ તકલીફ મુશ્કેલી આવી છે ત્યારે ફક્ત પિતૃવાય કરી પરમજી પાસે આગળ રસ્તા માગ્યા છે. તમે પિતૃવાય ઓનલાઈન કે ઓફલાઈન શીખો છો, સમજો છો અને મારી સલાહ સૂચનની જરૂર હોય, નવા વ્યક્તિ મારો કોન્ટેક્ટ નંબર 7574849701. બીજો નંબર છે 9426444894. ત્રીજો નંબર 9327429101. આ કોન્ટેક્ટ નંબર છે. પિતૃવાય તમે શીખો છો, તમને રૂબરૂ મુલાકાત લેવી છે. ગુજરાતની અંદર 3 પરમધામ છે. પ્રથમ પરમધામ પ્લોટ નંબર 124, પૂનમનગર સોસાયટી, ભતાર રોડ, સુરત. બીજું પરમધામ પ્લોટ નંબર 3, આનંદનગર સોસાયટી, કૈલાસનગર, સગ્રામપુરા, સુરત. જે પરમધામ પરથી જ તમને પ્રથમ પરમજીના દર્શન કરાવીને પૂરા વિશ્વમાં પરમજીના દર્શન કરાવીને આ જ પરમધામ પરથી પિતૃવાય સમજાવવાનો હું પ્રયત્ન કરું છું. આ પરમધામ પર પ્રતિ દિવસ બપોરે 3 થી 5 લોકોને મળવા માટેનો સમય છે. આવતીકાલે બપોરે હું મળીશ નહીં. આવતીકાલે ઉમરગામ જવાનું છે ગીતા જયંતિના દિવસોમાં. તો આવતીકાલનો ઓનલાઈન જે પરમયોગ છે એ સવારે 7 વાગે થશે, શાર્પ 7 વાગે થશે પરમજીના ચરણની અંદર. ત્રીજું પરમધામ પ્લોટ નંબર સર્વે નંબર 4950, વર્ધમાન ગેસ એજન્સીની સામે, SV રોડ, ઉમરગામ પોલીસ સ્ટેશન પાસે, ઉમરગામ, ગુજરાત, ભારત. પરમજીના ચરણની અંદર નવા વ્યક્તિ આજે જે જોડાયા હોય, દરેક વ્યક્તિના મનમાં પ્રશ્ન થાય કે મારે પરમજી પાસે ક્યારે માગવું. તો પરમજીના ચરણની અંદર સંપૂર્ણ સુખી અત્યારે કોઈ નથી. કોરોના વાયરસની મહામારીમાં, મ્યુકોસ માઇકોસિસની બીમારીમાં અત્યારે જે પ્રમાણે લોકો પીડિત છે, જે પ્રમાણે પીડા ભોગવી રહ્યા છે, આ તકલીફ મુશ્કેલીમાં જ્યારે વ્યક્તિ પોતાના બધા જ પ્રયત્ન કરી શકતી હોય છે, જે રીતે પોતાનું બાહુબળ, મનોબળ, ધનબળ, જનબળ, બુદ્ધિબળ, ભક્તિબળના માર્ગે પણ બધા પ્રયોગો કર્યા બાદ કોઈ કામ એવા છે કે જે પૂર્ણ થતા નથી. એ કામ પરમજી પાસે માગવાથી પાર પડે છે. તો પરમજી પાસે લાભ લેવું હોય તો પરમજીની ભાષામાં, પરમજીની વાણીમાં, પરમજીની રચનામાં બોલવું પડે છે. પરમજીએ આપણા સંસારને સુખી કરવા માટે દિવ્ય 11 વાક્યો આપ્યા છે. આ 11 વાક્યો પરમજીના ચરણની અંદર અત્યારે હું બોલું છું. આપ બધા મારી સાથે બોલજો. તો પિતૃવાય નવા વ્યક્તિ પ્રશ્ન થાય કે મને શું આપે? તો પિતૃવાય જીવનના દરેક ક્ષેત્રમાં નસીબ ઉપરનું સુખ આપે. પરમજીના ચરણની અંદર સુખ શાંતિમાં વધારો થાય, બીમારી દૂર થાય, રોગો ટળે, બાળકોની બુદ્ધિનો વિકાસ થાય. પરમજીના ચરણની અંદર લાભ લેવા માટેના 11 વાક્યમાં આજનું ઈચ્છા વાક્ય ગીતા જયંતિનો આજનો દિવસ 15મો દિવસ પિતૃવાયથી લાભકારી બને. જે ઈચ્છા તમે ગીતા જયંતિમાં માગો છો એ ઈચ્છા તમે માગી લેજો. પરમજીના ચરણની અંદર ગીતા જયંતિ એટલે મહાભારતનું યુદ્ધ થયેલું એ દિવસો. આ યુદ્ધ 18 દિવસ ચાલેલું અને 18 દિવસમાં પરમજીએ ખૂબ શક્તિ મૂકી છે કે જેનાથી લોકોના મારા વધુ ને વધુ કામ બને. તો પિતૃવાયથી લાભ લેવા માટેના 11 વાક્ય હું બોલું છું, તમે મારી સાથે બોલજો. પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परमजी मुझ पर कृपा करो. सिर झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी આપના પાવન ચરણમાં આજે ગીતા જયંતિના 15મા દિવસે પિતૃવાયની શક્તિ આપો. મારી માગેલી મોટી ઈચ્છા ખૂબ ઝડપી પૂર્ણ થાય. કોરોના વાયરસની મહામારીમાં આર્થિક સમસ્યા દૂર થાય. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં 1 રૂપિયો પરમજીને આપીશ.
1 લીટર પાણી પરમજીને ચડાવીશ, 1 ફૂલ પરમજીને ચડાવીશ. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં 11 વ્યક્તિને કોઈ પણ માધ્યમથી P3 વાય શીખવીશ. તો પરમજીના ચરણની અંદર જે 11મા વાક્યમાં આપણે P3 વાય બોલ્યા, તો P3 વાય એટલે 3 વખત P અને વાય. તો પહેલો P પરમજી જે P3 વાયના પ્રણેતા છે, આ શક્તિના માલિક છે. બીજો P પપ્ર એટલે 11 વાક્ય. ત્રીજો P પરમ અને યોગ મીન્સ વાય. તો P3 વાય મતલબ પરમજી, પપ્ર, પરમયોગ. જેમાં લાભ લેવું છે 1 થી 8 વાક્ય, કદી બદલાશે નહીં. 8 વાક્ય, કોઈ મંત્ર નથી, શ્લોક નથી, જાપ નથી. 8 વાક્યનો કોઈ ટ્રાન્સલેશન નથી. 8 વાક્ય સીધું પરમજી અને એની શક્તિ જોડે સંપર્ક કરવાનો એક રસ્તો છે. 9મા વાક્યમાં આપણા પોતાના જીવનના કામ, તો નોકરી, ધંધો, ખેતી, પરિવાર, બીમારી, જ્યાં જરૂર પડે ત્યાં તમે પરમજી પાસે માંગી લો. 3 કામ તમારા, 3 કામ મારા. પરમજીની શક્તિથી કદી પાર નહીં પડશે. તો પહેલું જે કામ તમે માગો છો આગળ જતાં તમને નુકસાન જવાનું હોય. બીજું, નુકસાન કરતાં કોઈ કામ પરમજી કરતા નથી. P3 વાય ચોરી, જુગાર, સત્તામાં કામ કરે નહીં. P3 વાય દરેક સંપ્રદાય કરી શકે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, પારસી, દરેક વ્યક્તિ. P3 વાય કુદરતનો નિયમ છે, એ જ પરમજીનો નિયમ છે. ખાય તેનું પેટ ભરાય. જેને લાભ જોઈએ અને જાતે 11 વાક્ય બોલવાના છે. 2 કેસમાં પરમજીએ છૂટ આપી છે. 1 તરત જન્મેલા બાળક માટે, બીજું બેભાન થયેલી વ્યક્તિને ભાનમાં લાવવા માટે. પરમજીના ચરણની અંદર કોઈ પણ P3 વાય કરો છો, 90 દિવસ સુધી રાહ જુઓ. અગર 90 દિવસમાં તમારી ઈચ્છા પૂરી નથી થતી તો તમારા જે તે પ્રચારક હોય એનો તમે સંપર્ક કરી સલાહ સૂચન લઈ તમે આગળ વધી શકો. પરમજીના ચરણની અંદર તમે P3 વાય કરો છો તો કોઈ પણ પ્રકારની શ્રદ્ધા, નિષ્ઠા, અંધશ્રદ્ધા, વિશ્વાસ કશું જ રાખવાની જરૂર નથી. જીવન છે, આ 11 વાક્ય છે, આપણે બોલવાના છે. આપણું કામ બને પછી જ 10મું અને 11મું વાક્ય કરવાનું છે. એટલા માટે જ કહેવાય છે કે P3 વાય બુદ્ધિશાળી અને મહેનતુ વ્યક્તિ માટે છે, આળસુ અને મૂર્ખ વ્યક્તિ માટે નથી. P3 વાયમાં તમે પરમજીના ચરણની અંદર જે ઈચ્છા માગો છો, તમારા પોતાના જીવનના કામ બન્યા બાદ જ તમારે 10મું અને 11મું વાક્ય કરવાનું છે. માટે P3 વાયમાં કોઈ કષ્ટ નથી, નષ્ટ નથી, તેમ છેતરપિંડી નથી. ઓનલાઈન, ઓફલાઈન, ઓડિયો વિડીયો પરમયોગ દ્વારા P3 વાય પૂરા વિશ્વમાં 11 વાક્ય અપાય છે. 10મું ને 11મું વાક્ય તમે નહીં કરો તો ઓનલાઈન તમને કોણ પૂછવાનું છે? તમારા જીવનની અંદર તમારું કામ, તમારો બનેલા જે કંઈ કામો છે એ તમારા અનુભવ તમારા માટે ખૂબ મોટું પ્રમાણ કે P3 વાયથી કામ બને છે. તો નવા વ્યક્તિ જે બેઠા છે P3 વાયને બોટલમાં મૂકેલી ખાંડ સાથે સરખાવવા જોઈએ. કારણ કે આપણે આપણા ઘરેથી જે દરેકનો પરિવાર છે ને દરેક વ્યક્તિ પોતાના ઘરની અંદર શુગર, ખાંડ રાખતા જ હોય છે. એને બોટલમાં ભરી રાખીને રોજ ખાંડ જોવાની 5 વાર અને એનો ઉપયોગ નહીં કરવાનો તો કોઈ પ્રમાણ મળશે કે એની મીઠાશ કેટલી છે? તો પરમજીના 11 વાક્ય પણ એવું જ છે કે ઓનલાઈન રોજ જ આવે છે. ઓનલાઈન આવવાનો હેતુ કે પરમજીના ચરણની અંદર વધુ ને વધુ લોકો પ્રતિ દિવસનો પરમયોગ કરીને પોતાના દિવસના ટેન્શનો દૂર કરી પોતે શાંતિથી જીવન પસાર કરે, આ જ હેતુ છે. બાકી રોજ જ 11 વાક્ય જ સમજાવાય છે અને રોજ જ પરમયોગ. અને P3 વાયથી સુખી થવા માટે આ 2 જ વસ્તુ છે કે 11 વાક્ય અને પરમયોગ. 11 વાક્ય બોલો, નિવેદન કરો એટલે ભોજન અર્પણ વિધિ આવે અને પ્રચાર આવે. તો પરમજીના ચરણની અંદર તમે પોતે પ્રતિ દિવસ આ પરમયોગનો લાભ લઈને સુખી થાવ, એ જ આ 11 વાક્ય સમજાવવાનો ઉદ્દેશ્ય છે. મને લાભ થયો છે, તમને લાભ થાય એટલા માટે જ 11 વાક્યની માહિતી પ્રતિ દિવસ આપવામાં આવે છે. તો તમારે ત્યાં, મારે ત્યાં આપણા બધાનું પરિવાર છે જેના ઘરે રોજ જ સવારે ઉઠીને કે ભાઈ એક રાઈસની આઈટમ બને, દાળ બને, કઢી બને, પુલાવ બને, ખીચડી બને, દાળ ભાત બને, જે કંઈ બને છે તો આ બધામાં જ રાઈસનો ઉપયોગ થાય છે. તમે કે હું 1લી તારીખે જ રાઈસ બધો ભરીને બનાવીને મૂકી દઈએ એવું ચાલે છે? એવું નથી ચાલતું. એ જ રીતે પરમજીના 11 વાક્ય, પરમજીની શક્તિ પ્રતિ દિવસના ટેન્શનો દૂર કરવા માટે, પ્રતિ દિવસના વિઘ્ન દૂર કરવા માટે તમારે પોતે પ્રતિ દિવસ નિવેદન કરવું પડે અને એના માટે જ આ ઓનલાઈન પરમયોગ થાય છે. તો પરમજીના ચરણની અંદર 10મું વાક્ય પકર જે આપણે બોલી, ઈચ્છા પૂરી થયા પછી પકરમાં
1 રૂપિયો પરમજીને આપીશ, 1 લીટર પાણી પરમજીને ચડાવીશ, 1 ફૂલ પરમજીને ચડાવીશ. તો પકર એટલે પરમજીની શક્તિનો આપણે આપણા પોતાના જીવનની અંદર નસીબ ઉપરની વસ્તુ મેળવવા માટે ઉપયોગ કર્યો, એનો આપણે કર ચૂકવીએ છીએ. તો આ કરની અંદર 1 રૂપિયો એ યુનિક છે. જેવું કામ હોય એ પ્રમાણે અને આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે બોલવું. પરિસ્થિતિ નબળી હોય તો પરમજીના ચરણની અંદર પાણી ચડાવી પ્રચાર વધારે બોલો. તો તમારા પોતાના જીવનની અંદર કે મારા જીવનની અંદર કામ બન્યા પછી આપણે જે બોલીએ છીએ આપણા ઘરની પરિસ્થિતિ અનુસાર બોલવું. જે તે કન્ટ્રીમાં રહેતા હોય તમારી કરન્સી પ્રમાણે. પાણી ચડાવવાથી ઈચ્છા પૂરી થાય. પાણી ચડાવવાના 2 તરીકા, એક સ્નાન કરતી વખતે, એક પીવામાં. તમે તમારા બાથરૂમની અંદર સ્નાન કરવા જાઓ ત્યારે 1 લીટર પાણી સમય એવું વાસણ લઈને જાઓ. ચરણમ શરણમ ગચ્છામી બોલી પરમજીને ચડાવી દો પાણી તમારા નવાની બકેટમાં. અને નવાની બકેટમાં પાણી ચડાવેલું જેમાં ઠંડુ ગરમ પાણી મિક્સ કરી તમે પોતે સ્નાન કરો. બીજો તરીકો, પાણી એવા વાસણમાં લો, એવા વાસણમાં ચડાવો કે જેમાં તમે પીવામાં ઉપયોગ કરી શકો. પરમજીને પ્રિય છે પ્રચાર. ફૂલ ચડાવવાથી ઈચ્છા પૂરી થાય, પરંતુ હાલના માહોલની અંદર બજારમાંથી ફૂલ લાવી પરમજીને ચડાવવાનું નથી. પરમજીને પ્રિય છે પ્રચાર. 11મું વાક્ય પરમજીને પ્રિય છે. એના માટે જ ભૂતકાળમાં કરેલા P3Y પરમજીને આપેલા વચન પ્રમાણે P3Y હું પોતે પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો 11મું વાક્ય, ઈચ્છા પૂરી થયા પછી પકરમાં 11 વ્યક્તિને 5 વ્યક્તિને કોઈ પણ માધ્યમથી P3Y શીખવવાનું. એટલે તમારે શું કરવાનું? તો સૌથી સારું માધ્યમ ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ, કે જેમાં યુટ્યુબ, ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામથી તમે પ્રચાર કરી શકો. ફેક્સ, એલેક્સ, ઈમેલ, ઇન્ટરનેટ દ્વારા p3y.in વેબસાઇટ દ્વારા તમે પ્રચારનું કાર્ય કરી શકો. તો પરમજીના ચરણની અંદર 3જો P પરમ અને યોગ મીન્સ વાય. તો પરમ યોગ શબ્દ સૂચવે છે કે પરમજી આપેલી યોગની ક્રિયા, કે આ યોગ કરવાથી મન શાંત રહે, વિકારોથી મુક્તિ મળે, ડર, બીક, ગભરાટ દૂર થાય. કોઈને મારવાનું મન થાય, મારી નાખવાનું મન થાય, ગુસ્સો આવે. ઘણાને ત્યાં ખાલી સબ્જીમાં મીઠું ઓછું પડી ગયું તો સબ્જી ફેંકી દેવી, આ ગુસ્સા સાથે મોબાઈલ ફેંકી દેવો, ખુરશી ફેંકી દેવી, ઘરની મોંઘી વસ્તુઓ તોડવાની આવી વિકારતા જે છે એ સ્વભાવ આપણો સુધરે. પરમજી પાસે બાળક પરમયોગ કરે તો એનો આઈક્યુ, મેમરી, કોન્સન્ટ્રેશન, સ્ટેબિલિટી, ડિસિઝન પાવર વધે. મેન્ટલી પ્રોબ્લેમ હોય, સિઝોફેનિયા, ફેનિયા, ઇન્સોમિયા, ન્યુરોસિસ, ટેન્શન, ડિપ્રેશન, ફોબિયા, મેનિયા ઇત્યાદિ જે મેન્ટલી પ્રોબ્લેમ છે, એન્ઝાયટી, તો આવી બીમારી પણ P3Y થી દૂર થાય. તો પરમજીના ચરણની અંદર પરમયોગની 2 ક્રિયા, એક છે પરમ શ્વાસ, બીજી છે પરમનાદ. બંને ક્રિયામાં સીધા બેસવાનું. કમર, ગરદન, માથું સીધું. પરમ શ્વાસમાં આંખો ખુલ્લી, હોઠ ખુલ્લા, દાંત બીડેલા, જીભની જગ્યા પર મોંથી શ્વાસ લેવાનો. જેટલો શ્વાસ આપણું શરીર ફેફસામાં ભરી શકો, લીધેલો શ્વાસ વિધિન સેકન્ડ નાક વાટે બહાર કાઢી નાખો. કોઈ પણ પ્રકારનો અવાજ નહીં કરીએ, એને પરમ શ્વાસ કહેવાય. જુઓ, આ પરમ શ્વાસની ક્રિયા. આમ ઈશારો મતલબ શ્વાસ લીધો, આમ ઈશારો મતલબ હોઠ બંધ કર્યા, દાંત અંદરથી ખોલ્યા, આમ ઈશારો મતલબ શ્વાસ બહાર કાઢ્યો. પરમયોગની બીજી ક્રિયા પરમનાદ, જેમાં આંખો બંધ થઈ જશે અને ભમરો ગુંજન કરે એવો અવાજ કરવાનો છે. જે અવાજ થાય એને પરમનાદ કહેવાય. એક પરમનાદ. તો પરમયોગની બંને ક્રિયા છે, પરમ શ્વાસ અને પરમનાદ. તો અત્યારે પરમ શ્વાસ કરીએ. ઇન શોર્ટ, ઇન જનરલ હું મંગાવીશ, બાકી જેની જે સમસ્યા હોય તે જાતે માંગજો. બોલજો, પરમમ શરણમ ગચ્છામી, હંસમ શરણમ ગચ્છામી, અદ્વૈતમ શરણમ ગચ્છામી, આનંદમ શરણમ ગચ્છામી, ચરણમ શરણમ ગચ્છામી. हे परमजी, मुझ पर कृपा करो. श्री झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी, અત્યારે હું પરમ શ્વાસ કરું છું. આજની આ ક્રિયામાં આપ આપની શક્તિ આપો. આજે મારું મન શાંત રહે, આનંદમાં રહે, મારા સર્વ વિકારોથી મને મુક્તિ મળે. આજે મારા દુર્ગુણો કુટેવો દૂર કરજો. આજે દરેક કામમાં શરીર સાથ આપે, થાક દૂર થાય,
આજે મને ચાલો તમારા પોતાની જે ઈચ્છા હોય તે માગી લો. 10મું 11મું વાક્ય તમારી જે રીતે તમે જે બોલતા હોય તે પ્રમાણે બોલજો. 10 પરમ શ્વાસ. પરમયોગની બીજી ક્રિયા પરમનાથ ક્યારે કરવી? તો જે બેડમાં તમે સૂઈ જાઓ છો એ બેડમાં સવારે જાગ આવે તેવા તરત બેસી જાઓ. યાદ રાખો, મારા દ્વારા જ તમને માહિતી આપવામાં આવે છે કે ભાઈ કુદરતનો નિયમ એ પરમજીનો નિયમ, ખાય તેનું પેટ ભરાય. જેને લાભ જોઈએ એને જાતે 11 વાક્ય બોલવાના. 2 કેસમાં પરમજી છૂટ આપે છે, એક તરત જન્મેલા બાળક માટે અને બીજું બેભાન થયેલી વ્યક્તિને ભાનમાં લાવવા માટે. પરંતુ પિતૃવાય નિવેદન એક એવો પરમજી આપેલી શક્તિ સાથેનો પત્ર છે, પિતૃવાય છે, કે જેમાં આપણે આપણા પરિવાર માટે માંગી શકીએ. પરિવાર એટલે શું? તો પરિવાર એટલે આપણા કર્મની લેણાદેણીમાં પરમાત્માએ અમુક જીવ સાથે આપણો સંબંધ બાંધેલો હોય. જે સંબંધ પતિ પત્ની, સાસુ સસરા, બાળકો બધાની સાથે આપણે રહેતા હોઈએ છીએ. તો પરમજી પાસે આપણા પરિવારની અંદર જે તે સમસ્યા હોય તે દૂર થાય એના માટે પરમજી પાસે માગી લેવું. તો પિતૃવાય નિવેદન કરવાથી આપણા પરિવારની અંદર કોઈના લગ્ન, સંતાન, બીમારી, લડાઈ ઝઘડા, વ્યસનો, અન્ય કુટેવો આ બધામાં પરમજી પાસે તમે માગી શકો. તો તમે જોઈ શકો છો કે આ પિતૃવાય નિવેદનનું લિટરેચર જે તે લેંગ્વેજમાં જે તે પરમધામ પરથી ઉપલબ્ધ છે, તમે મેળવી શકો છો. તો 3 પરમનાથ પહેલાં કરવા, ત્યારબાદ 11 વાક્યની માહિતી. કે એમાં 9મા વાક્યમાં બધું જ લખાણ તૈયાર છે. તમારું મારું પરિવાર છે, આપણે જે જોઈએ તે લખાણ તૈયાર છે. પરંતુ વધુ ને વધુ સમસ્યા હોય, અન્ય તમારા નોકરી ધંધાનું ફિલ્ડ જે છે એમાં આવતી સમસ્યા, જે કંઈ તકલીફ છે દૂર કરવા માટે વચ્ચે જગ્યા છોડી છે. એમાં તમે તમારું જે ઈચ્છા માંગવાનું છે બધું ઉમેરી દો. 10મું ને 11મું વાક્ય બોલો. જો સવારે તમે 11 વાક્ય બોલ્યા હોય તો રાતના પરમયોગમાં 10મું 11મું વાક્ય બોલવાનું નથી, બલકે આખા દિવસ દરમિયાન તમે 5 વાર પરમયોગ કરી શકો છો. અને આ 5 વાર પરમયોગમાં 10મું 11મું વાક્ય બોલવાનું નથી, જે આપણા માટે ખૂબ લાભકારી છે. તો અવશ્ય એનો લાભ લેવો જ જોઈએ. તો પરમજીના ચરણની અંદર આજના દિવસ માટે આપણે પિતૃવાય નિવેદન કરીએ. આજે ગીતા જયંતિનો 15મો દિવસ, 3 દિવસ રહ્યા ગીતા જયંતિ પૂરી થાય છે. તો પરમજીના ચરણની અંદર આજે 3 પરમનાથ કરીએ આખા દિવસ માટે. परमं शरणं गच्छामि, हंसं शरणं गच्छामि, अद्वैतं शरणं गच्छामि, आनंदं शरणं गच्छामि, चरणं शरणं गच्छामि. हे परमजी, मुझ पर कृपा करो. श्री झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी, અત્યારે હું પિતૃવાય નિવેદન કરું છું. આજના દિવસના ભોજન પાણી તથા પિતૃવાયમાં આપ આપની શક્તિ આપો. આજે મારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે. આજે બીમારી દૂર કરજો. આજે મારી રોજીરોટીમાં બરકત આપજો. આજે મારા બાળકોનો ઓનલાઈન અભ્યાસમાં વધુ ને વધુ મન લાગે. આજે મારા બાળકની
એકાગ્રતા વધારજો. આજે મારી રોજીરોટીમાં બરકત આપજો. આજે હું મારા પરિવારની દરેકે દરેક જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી શકું. આજે આપના પાવન ચરણમાં ગીતા જયંતિનો 15મો દિવસ મારા માટે લાભકારી બનાવજો. પરમજી, આજે 15મા દિવસે આપ આપની શક્તિ આપો, જેથી ચાલો બહેનો માતાઓ ભાઈઓ, જેના માટે તમે ગીતા જયંતિના પરમયોગ ભરો છો, તમારી આજની ઈચ્છા માગી લેજો. 10મું 11મું વાક્ય તમારે તમારી રીતે બોલવાનું છે. બહેનો માતાઓના હાથમાં છે પોતાના પરિવારની સુખ શાંતિ વધારવી. આ સ્ટીકર રસોડા પર લગાવી દેવું. રસોઈ બનાવો ત્યારે ચરણમ શરણમ ગચ્છામી જેટલું બધું તમે સ્મરણ કરશો એટલી વધુ શક્તિ પરમજી ભોજનમાં આપે છે. આ ભોજન બન્યું છે, ગરમ છે તો દૂરથી, ઠંડુ છે બાઉલમાં રાખો છો તો હાથ અડાડીને તમે પરમજી પાસે અર્પણ વિધિ કરી શકો. તો પરમજીના ચરણની અંદર અર્પણ વિધિ 4 વાક્યમાં કરવાની છે. हे परमजी, मुझ पर कृपा करो, श्री झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी, આજે બનાવેલા મારે ત્યાં ભોજનમાં આપ આપની શક્તિ આપો. મારે ત્યાં ખાનાર વ્યક્તિ નિરોગી રહે. અન્ય તમારા પરિવારની જે તકલીફ હોય તે તમે પરમજી પાસે માગી શકો. પરમજીના ચરણની અંદર બીમારી, તો માથાના દુખાવાથી લઈને કોઈ પણ મોટી બીમારી હોય, ત્રીજા ભાગના સમયમાં ઓછા ડૉક્ટર દવાના ખર્ચમાં ઘટાડો થઈને બીમારી દૂર થાય. દેહ છે તો દુઃખ આવે, શરીર છે તો બીમારી આવે. આ બીમારીની અંદર તમે પરમજી પાસે માગશો તો P3Y કરો. 1 થી 8 વાક્ય બોલો. 9મા વાક્યમાં તમારી બીમારી, જે કંઈ બીમારી છે તે બધું જ બોલવાનું. હાથ દુખે, પગ દુખે, અશક્તિ લાગે, ગળું દુખે, શરદી છે, ખાંસી છે, તાવ છે, જે કંઈ છે પરમજી પાસે માગી લો અને બીમારી દૂર કરો. બીમારી સારી કરો શબ્દ નહીં બોલવાનો, બીમારી દૂર કરો. ઈચ્છાપૂર્ણ તથા પકડ પ્રચાર તમે તમારી રીતે બોલો. તમે બીમારીમાં P3Y કર્યો છે. બીમારી તમારા શરીરની અંદર આગળ વધશે નહીં, પરંતુ શરીરની અંદર જે ઓલરેડી પીડા છે જ, તકલીફ છે, એ તકલીફ દૂર કરવા માટે તમે દવા, પાણી, ભોજન, દૂધ, જ્યુસ, ફ્રૂટ જે કંઈ છે એ બધું પરમજીને અર્પણ કરો. અર્પણ વિધિ, ધારો કે દવા છે તો આ દવા હાથમાં લીધી, 4 વાક્ય. હે પરમજી, મુझ પર કૃપા કરો, શ્રી ઝુકાकर परमजी को नमस्कार करती हूँ. परमजी, આ દવામાં, આ પાણીમાં, આ દૂધમાં, આ જ્યુસમાં, આ ફ્રૂટમાં, આ ડ્રાય ફ્રૂટમાં, આ ભોજનમાં આપ આપની શક્તિ આપો. મારું કષ્ટ ઓછું કરી આપો. પરમજી, મારી પીડા ઓછી કરી આપો. આ રીતે તમે અર્પણ વિધિ કરો. તમારા ઘરે રોજ પાણી લઈને બેસો છો તો એ પાણીમાં ખાસ માગું કે પરમજી, આ પાણી પીનાર મારા ઘરના દરેક વ્યક્તિ નિરોગી રહે. બહેનો માતાઓ ભાઈઓ, પૂરા વિશ્વની અંદર અત્યારે જે લોકડાઉન અને જે કંઈ સમય કાઢ્યો છે, આ સમયની અંદર આર્થિક સમસ્યા દરેકે દરેક વ્યક્તિને હોય. તો પરમજીના ચરણની અંદર તમે બીમારીમાં P3Y કરી આ રીતે અર્પણ વિધિ કરશો, બીમારી તમારા પરિવારમાં નહીં આવશે, અથવા જે છે એ ઓછા રૂપિયામાં દૂર થશે, તો પણ તમારા પોતાની આર્થિક પરિસ્થિતિ સચવાયેલી રહેશે. જીવનની અંદર વર્ષ આવ્યા છે, જિંદગી હાર્યા નથી. તો પરમજી પાસે આ જે સમય છે એ સમય દરેક વ્યક્તિએ કાઢવાનો છે. તો દવા, દુઆ પરમજીના ચરણની અંદર માગીને આગળ વધીશું તો બીમારી પણ દૂર થશે. અને P3Y થી આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય જીવનમાં. એના માટે જ આ તરીકો છે, જેનો તમે અનુભવ કરશો તો પ્રમાણ મળશે. બીજું કે અનુકૂળ પડે તો P3Y નો સ્વીકાર કરો, પ્રતિકૂળ પડે છોડી દો. ઓનલાઈન કે યુટ્યુબ પર કદાચ ગયા અને તમે જોયું તો ખાલી યાદ રાખજો કે આ P3Y છે ને તેનાથી કામ બને છે. તો પરમજીના ચરણની અંદર જે વ્યક્તિ નિવેદન કરે છે, આખા દિવસ દરમિયાન 5 વાર પરમયોગ ફ્રી મળે છે. ક્યારે કરવો? નિવેદન કર્યા બાદ સ્નાન ઇત્યાદિ દૈનિક ક્રિયા તમારી પતી જાય, પરમજી પાસે બેસી જાઓ. દિવસ દરમિયાન જે ખાસ કામ તમારા હોય તે પરમજી પાસે માગી લો, 3 પરમનાથ કરીને. બીજો પરમયોગ, ઘરેથી બહાર નીકળો, માસ્ક પહેરીને નીકળો. તમારું પાણી, જમવાનું, જે કંઈ તમારું ટિફિન છે બધું લઈને નીકળો. સુરક્ષિત ઘરેથી નીકળી સુરક્ષિત પાછા આવો. આજથી દરેક વ્યક્તિ દોરીથી પણ રક્ષણ થાય એના માટે પરમજી પાસે માગતા જાઓ. 14 જાન્યુઆરી મકર સંક્રાંતિ છે.
આ મકર સંક્રાંતિમાં અત્યારે બાળકો ઓનલાઈન ભણે છે, એટલે એ લોકો પાસે ટાઈમ નીકળે અને એ લોકો ટેરેસ પર પહોંચી જાય છે. અત્યારે ગઈકાલે જ મારી આગળ જ એક નાની દીકરી એવી પુલ પર દોરીથી કપાઈ અને આખો ટ્રાફિક જામ થઈ ગયો અને એટલી ખરાબ તકલીફ. તો આવું જ્યારે આપણે જોઈએ ત્યારે હું બધાને જ કહું કે ભાઈ દોરીથી રક્ષણ થાય એના માટે પણ આજથી નિવેદનમાં માગવાનું ચાલુ કરજો. 3 પરમનાથ કરી ઘરેથી નીકળો ત્યારે પણ તમે માગીને જાઓ. બેનો માતાઓ રસોડામાં જાય ત્યારે પરમજી પાસે માગી લો કે પરમજી હું રોગથી બચું, સારી રસોઈ બનાવી શકું, મારા જેવા વિચારથી રસોઈ બનાવો એવી શક્તિ ભોજનમાં હોવાની છે. સારા વિચાર, બીમારીથી રક્ષણ, આ બધું તમે માગી શકો. ત્રીજો પરમયોગ બપોરે 12 વાગે જ્યારે બધાનો જમવાનો સમય હોય છે, આ પરમયોગ અડધો કલાક આગળ પાછળ થઈ શકે. ચોથો પરમયોગ સાંજે 7 વાગે તંત્ર મંત્ર મેલી વિદ્યા વશીકરણ નજર તોકમાં ઉપરી અસરમાં તમે માનતા હોય તો એ તકલીફ દૂર કરવા માટે. બીજું, પરિવારનું અંધકારરૂપી વાતાવરણ દૂર થઈને ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે એના માટે પરમજી પાસે માગી લો કે પરમજી તમારા ચરણની અંદર મારા પરિવારનું કલુષિત વાતાવરણ દૂર કરજો. પરિવારની અંદર બીમારી નહીં આવે એના માટે તમે માગો. પરિવારમાં મનદુખ મતભેદ ન થાય એના માટે માગો. 5મો પરમયોગ તમારા બેડમાં તમારા ઘરનું કામ પતી જાય, જે બેડમાં તમે સૂવા જવાના એ બેડમાં સૂતા પહેલાં. તો અત્યારે પૂરું વિશ્વ કોરોના વાયરસની મહામારીથી પીડિત છે. પરમજીને વિનંતી કરું છું કે ઓનલાઈન ઓફલાઈન ઓડિયો વિડીયો પરમયોગ ભરનાર દરેકે દરેક પરિવારમાં દરેક વ્યક્તિનું રક્ષણ થાય એના માટે સૈનિકો, પોલીસ કર્મચારી ભાઈ બહેનો, નેતાઓ, ડોક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સરકારી બિનસરકારી સર્વ અધિકારીઓ, ભોજનની વ્યવસ્થા પૂરી કરતા સ્વયંસેવકો, વેપારી અને સફાઈ કામદાર સર્વ ભાઈ બહેનોનું વધુને વધુ લોકોને આ પરમયોગ મળે અને વધુને વધુ લોકોનું રક્ષણ થાય એના માટે પરમજીને આજે પ્રાર્થના કરીએ. તો આજે ગીતા જયંતિના 15મા દિવસે રાતનો પરમયોગ. બધા પરમજીને નમસ્કાર કરજો. બોલજો પરમં શરણમ ગચ્છામી, હંસમ શરણમ ગચ્છામી, અદ્વૈતમ શરણમ ગચ્છામી, આનંદમ શરણમ ગચ્છામી, ચરણમ શરણમ ગચ્છામી. हे परमजी मुझ पर कृपा करो. सिर झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी અત્યારે હું ગીતા જયંતિમાં 15મા દિવસે મારા પરિવારની સુખ શાંતિ માટે, મારા બાળકની પરીક્ષામાં સફળતા મળે એ માટે પરમજી આજે રોજીરોટીમાં બરકત વધે એ માટે પરમ યોગ કરું છું. આપ આપની શક્તિ આપો. આ પ્રચાર મારા અધૂરા કામો માટે લાભકારી બનાવજો. હું પરમજીની પિતૃવાયની વધુને વધુ કતર રહીને પિતૃવાય જે પ્રચાર કરું એમાં પૂરા વિશ્વના વધુને વધુ લોકોને સહયોગી બનો. આ પ્રચાર કરવાથી મારું જીવન વર્તમાનથી વધુને વધુ સુખી બનાવજો. પિતૃવાયથી મને મનની શાંતિ આપજો. આજે રાત્રે સારી ઊંઘ આપજો. મારા બાળકની બુદ્ધિ, એકાગ્રતા, સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિ આપ વધારી આપજો. મારામાં રહેલા શારીરિક માનસિક રોગો આપ દૂર કરજો. આજે આપના ચરણમાં મારું નસીબ, સમય, સંજોગ, મારા ગ્રહ નક્ષત્ર બધું જ આપને અર્પણ કરું છું. આજે ગીતા જયંતિના 15મા દિવસે મારી ચાલો જે ઈચ્છા હોય તે તમે માગી લેજો. 10મું 11મું વાક્ય જો સવારે બોલ્યા હોય તો રાતના પરમયોગમાં બોલવાનું નથી, પરંતુ સવારે તમે નિવેદન નહીં કરતા હોય ને રાત્રે સારી ઊંઘ માટે તમારે પરમજી પાસે માગવું છે તો 10મું 11મું વાક્ય બોલવું પડે. 3 પરમનાથ કરજો.
देखिए परम जी मुझ पर कृपा करो। श्री झुकाकर परम जी को नमस्कार करती हूँ। તો પરમજીના ચરણની અંદર પરમજીની છત્ર છાયામાં આજે ઓનલાઈન ઓફલાઈન ઓડિયો વિડીયો પરમયોગ ભરનાર દરેક પરિવારમાં ગીતા જયંતિનો 15મો દિવસ લાભકારી બને. તમારું પરિવાર પરમજીની છત્ર છાયામાં સુરક્ષિત રહે, સલામત રહે એવી પરમજીને પ્રાર્થના સાથે બધાને મારા ચરણમ શરણમ ગચ્છામિ.